शरणं हरि 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 राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 द्वारिकाधीश की जय। બીજી ખાસ વિશેષ બાબત એ છે કે શાસ્ત્રીજી માર્મિક રીતે આપણને લોકભાગ્ય ભાષાની અંદર બધી વિસ્તૃત કથા શ્રવણ કરાવે છે, એમનો પણ આપણે ખૂબ આભારી છીએ। ઉપરાંત જે આયોજન કર્યું એમાં ઘણા વમળો આવેલા, ઘણી બધી કઠિનાઈ આવેલી, પણ અમારું જે ટ્રસ્ટ મંડળ હતું એમણે ઘણું બધું શ્રવણ કર્યું, ઘણું સાંભળ્યું, અને અમે એમને ઘણા બધા ખીજાડા છું, પણ આ જે અમારું ટ્રસ્ટી છે એમણે જે આમાં જે ભોગ આપ્યો છે એને હું ધન્યવાદ અને એનો હું આભારી છું। અને રણમલ ભાઈ ભાદરકા એમનું સ્વાગત બાપા ગોર બાપા આપણે શાસ્ત્રી મહારાજ એમનું સ્વાગત કરશે। કારાભાઈ ભાદરકા પાતાપુરવાળા એ બી આવે, ભીખુભાઈ ભાદરકા આવે, કારાભાઈ ભાદરકા નાગલપુર વાળા આવે, કારાભાઈ ભાદરકા ખડિયા વાળા આવે। હાલો આવી જાઓ, આવી જાઓ, બોલા નામ બોલે ને આવી જવાનું ફરજિયાત। ભૂટાભાઈ ભાદરકા, ભૂટાભાઈ નો સહયોગ એટલો બધો છે અને એનો એટલો બધો પ્રેમ હતો ને એને એટલી બધી તમન્ના હતી કે આ ભાગવત સપ્તાહ માટે એ રડેલો છે। આ ભાગવત સપ્તાહનું આયોજન જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે 5 થી 7 જણા હતા। હવે બીજું સુખપુર ગામે ઘણી બધી વાતો થાય છે, બાયુ ઘણી બધી વાતો કરે છે, એમાં રામદેવ બાપો બહુ બોલકો છે, પણ રામદેવ બાપો જિંદગીની અંદર ખરાબ કોઈનું કરતો નથી, ખરાબ કરે એવો માણસ નથી। પણ આમાં બધી ઘણી અફવા થતી હતી કે રામદેવ બાપો ભાગી ગયો, રામદેવ બાપો કામ નથી કરતો, પણ રામદેવ બાપાનો સ્વભાવ મોઢે કહેવાનો છે, 5 મિનિટ પછી કાંઈ ન હોય। વાક રણમલનો હોય, કારાનો હોય, કારા ભાઈનો હોય કે ભૂટાનો હોય, મોઢે કીધેલું છે મેં, પણ મારા હૃદયની અંદર કોઈ પાપ કે મેં કોઈ ખરાબ કરેલું નથી। એટલે મહેરબાની કરી ખોટી વાતોમાં આવતા નહીં। કૃષ્ણ કનૈયા લાલ કી જય।
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયા કૃષ્ણં દેપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં નારાયણ નમસ્કૃત્ય નરચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો ततो जयमुदीर्यते बोलिए कृष्ण कन्हैया की जय। सदा सेव्या श्रीमद् भागवती कथा यस्य श्रवण मात्रेण हरि चित्तम समाश्रते। હે ઋષિ મુનિઓ, આ ભાગવતની કથા છે સદા શ્રવણ કરવા યોગ્ય છે. એના શ્રવણ માત્રથી ભગવાનનો પ્રાદુર્ભાવ આપણા હૃદયમાં થાય. ભગવાન છે આપણા ચિત્તમાં આવીને વસે. અથ તે વર્ણયતે અસ્માર્ભિ महिमा सूक्त शास्त्रज यस्य श्रवण मात्रेण मुक्ति करतले स्थिता। मुक्ति नो भय दान આપનારી કોઈ હોય તો એ ભાગવત છે. અનેક શાસ્ત્ર છે, અનેક પુરાણ, પણ એક ભાગવત શાસ્ત્ર છે એ મુક્તિ આપવા માટે ગર્જના કરે કે ભક્તિ મહારાણી બંને પોતાના પુત્રોને લઈ અને કથાની અંદર આવ્યા. બને છે યુવાન ત્યાં ગંગા આદિ તીર્થો આવ્યા અને એક પણ કહેવત છે કે યત્ર ભાગવતી વાતા તત્ર ભક્ત્યા દિકમ્બ્રજે. જ્યાં પણ આ ભાગવતની વાર્તા આવી છે તે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનો પ્રાદુર્ભાવ થાય, એની અસર થાય. નારદ કહે આ સનત કુમારોએ આ કથાનો મહિમા આગળ વધાર્યો. કાયિક, વાચિક, માનસિક પાપ કરનારો હોય તો પણ આ ભાગવતની કથા શ્રવણથી તે મુક્તિને પામે, ગમે એવો હોય પાપી. એ સમજવા માટે આ સનત કુમારોએ નારદને એક દ્રષ્ટાંત કીધું કે જેને આત્મદેવની કથા કહી. ભાગવત છે સમાધિ ભાષા છે. જો આમ જ મંત્ર ને વાંચતા જાય તો આપને માં સમજાય નહીં, પણ આ સિદ્ધાંતના દ્રષ્ટાંત કરીને તમને આપીએ તો આપને વધુ એમાં રસ પડે, અનુકૂળ પડે. સંગભદ્રા તટે પૂર્વમ ભૂત્યતનમુત્તમમ यत्र वर्णा स्वधर्मेण सत्य सत्कर्मतः परा. પૂર્વે એક તંગધ્ર નામનો મહારાજા તંગભદ્રા નદીના કિનારે આવેલા ગામની અંદર આ ઉત્તમ નગરની અંદર ચારે વર્ણ છે, પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતાના વર્ણાશય ધર્મ પ્રમાણે રહેતા હતા.
એમાં એક બ્રાહ્મણ આત્મદેવ નામનો રહેતો હતો. આધ્યાત્મિક રીતની દ્રષ્ટિ કરીએ તો તુંગ એટલે કે ભદ્રા એટલે કલ્યાણ કરવાવાળી, જેના દ્વારા આપણું કલ્યાણ થાય એવી શ્રેષ્ઠ નગરી તુંડ નગરી એટલે કે આ માનવ દેહ. દેહધારીઓમાં કોઈ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેહ હોય તો માનવનો દેહ છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સવ ગ્રંથ હી ગાવા. આપણા શાસ્ત્ર પુરાણ ની અંદર 84 લાખ યોનિના ફેરા કીધા. આ જીવની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેહ હોય તો માનવનો દેહ છે. માનવ ઈચ્છે એ કરી શકે. માનવ દેહ આમ જોઈએ તો આ જંક્શન છે. જંક્શન જ્યાં જંક્શન હોય ત્યાંથી બધી ગાડી ઉપડતી હોય. જેતલસર જંક્શન છે, ગમે ત્યાં જવું તો જેતલસર ત્યાંથી બધી ગાડી ઉપડે. આમ અમરેલી જવું તો જવાય, એમ વેરાવળે જવાય, એમ જામનગર જવાય, પોરબંદરે જવાય. આ જંક્શન એ માનવ દેહ છે. જંક્શન છે. સારી કરણી કરી અને નીતિમતાથી ધન મેળવી, સર્વ સુખ ભોગવી, સત્કર્મો કરી અને સ્વર્ગમાં જવું હોય તો આ માનવ દેહ ત્યાં લઈ જાય. અને પછી નરકમાં જવું હોય અધોગતિમાં આપણે તો ન્યાય લઈ જાય માનવ દેહ. એ આપણા હાથની વાત છે. કઈ બાજુ જવું એ નક્કી આપણે કરવાનું છે. બડે ભાગ મનુષ્ય તન પાવા. કાગભૂષણની રામાયણની અંદર પોતાનો દેહ છે કાગડાનો હોવા છતાં આ ભૂષણજી મહારાજને પ્રશ્ન કરે, પોતાનો દેહ છે કાગડાનો હોવા છતાં કે દેહધારીમાં શ્રેષ્ઠ છે કોણ? ત્યારે કે મનુષ્ય તન બડે ભાગ મનુષ્ય તન પાવા, સબ દુર્લભ સબ ગ્રંથ વિગાવા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેહ હોય તો માનવનો દેહ છે. માણસ સારી કરણી કરીને ધારે તે કરી શકે. કારણ કે બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બધી શક્તિ માનવમાં આપી દીધી કે અલ્યા, પણ ગોતવાની આપણે છે. એમાં શેનો ઉપયોગ કરવો? બધી શક્તિ આપણામાં છે. આપણા જેવો માનવ સોયણીને પેરણ પહેરવા વાળો હે આજે હજારો વર્ષ થયા તો આપણે ભૂલી નથી શીખ્યા. દેવાય બાપાને આપણા જેવો માણસ હતો. હે આપણા જેવો જ હતો ને. એ મૂસું રાખતા, પેરણ પહેરતા, સોયણી પહેરતા, પણ જગતની અંદર અમર થઈ ગયો. એ સ્વર્ગને પામી ગયો કેવાય માણસ. અને એકનું હવારમાં નામ લે તો દી બગડી જાય. આ મનુષ્ય દેહ ધારો એ કરી શકો. આ નગરીની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. પોતે સુખી હતો, સંસ્કારી હતો, વેદ કર્મ કરી, કર્મકાંડ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કોઈ સાધારણ આ બ્રાહ્મણ નહોતો. મોટા મોટા યજ્ઞ કરતો, ખૂબ ધન કમાતો. દ્વિજ સૂર્ય સમાન જેનું તેજ હતું, આવો તેજસ્વી બ્રાહ્મણ. શ્રોત અને સાત કર્મમાં નિપુણ હતો, ખૂબ ધનવાન હતો. પણ એક વાતનું ખોટ એને હતી કે એને કઈ સંતાન નહોતું. શેર માટેની ખોટ. એને એક પત્ની હતી, એનું નામ ધૂંધુલી. કર્કશી હતી, કદિયા કંકાસ કરવા વાળી હતી, પરલોકની બીજાની પંચાયત કરવા વાળી હતી. આવી હતી આ ધૂંધુલી. ધૂંધુલી એટલે બુદ્ધિ.
બુદ્ધિ આવા તર્ક વિતર્ક જ કરતી હોય, આમ કર લઉં તેમ કર લઉં, અને આત્માને છેતરતી હોય. આત્મદેવ બ્રાહ્મણ અને ધૂંધુલું એટલે બુદ્ધિ. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુ ચલ્પિકા સુરાત ગ્રહે કૃત્યેષુ ઉપણા કલહ પ્રિયા. કેવી હતી તો કે બીજાની પંચાયત કરવાવાળી હતી, એમાં રત રહેનારી હતી. એનો સ્વભાવ ખૂબ જ ક્રૂર હતો, ખરાબ હતો. મોટે ભાગને કોકની સાથે આ ઝઘડા કરતી હતી. ઘરકામમાં પોતે બહુ કુશળ હતી, પણ કંજૂસ અને આળસુ હતી, કજિયાખોર હતી. આત્મદેવ પાસે ઘણો વૈભવ હતો, પણ જેને ઘેરે બાડો કે બોબડો એકે પુત્ર ન હોય, એ ઘેરે છતાં દીવડે ધબક અંધેરા હોય, પુત્રની ખોળ. આને હિસાબે આત્મદેવ બ્રાહ્મણ અને ધૂંધુલી છે ને ઝઘડા થયા કરતા. કેટલું કર્મકાંડ કરો છો, ધર્મના કાર્ય કરો છો, તો ભગવાન દીકરો તો દેતા નથી. આ પતિ પત્ની હર વખતે ઝઘડા કરતા હતા. એક દિવસ ધૂંધલી છે પોતાના પતિ સાથે ઝઘડી અને કીધું કે આજ પછી મારા ઘરમાં આ યજ્ઞ યાગાદી, આ ઠાકોરજીની સેવા, આ બધું બંધ. કોઈ પણ બ્રાહ્મણને અહીં લેવા તો હું મારીને એને તગડી મૂકીશ. આવી ધમકી દીધી. બ્રાહ્મણને આ ઠાકોરજીનું અપમાન થયું એટલે બ્રાહ્મણ ખૂબ છે દુઃખી થઈ ગયો. એમ કે એના ઘરમાંથી બહાર મૂકી દીધા. પત્નીથી દુઃખી થઈ આત્મદેવ એકવાર વિચાર કર્યો કે હવે કાં તો કોઈ પુત્ર મેળવું, નકર પુત્ર વિનાનું આ જીવન છે હવે મારે જીવવું નથી. કા નદીના પડી અને હું આત્મહત્યા કરું, કા ભગવાન પાસે દીકરો મેળવું. અને નિશ્ચય કરી અને બ્રાહ્મણનો દીકરો છે બેસી ગયો. બેઠા હું દર પે કોઈ દર્શાવા નથી. અરે કરી લેવો છે ફેસલો, આજે તું નથી ને કા હું નથી. એમ કે ખૂબ ભગવાનનું ભજન કર્યું, પણ ભગવાને છે દીકરો ન દીધો. બ્રાહ્મણે કીધું કે હવે તો આત્મહત્યા કરી લેવી છે. આમ પત્નીથી દુઃખી થઈ આત્મદેવે એક દિવસ નદીમાં પડી અને પોતાનો પ્રાણ છે કાઢી નાખવાનો નિશ્ચય કર્યો અને નદીના કિનારો પર આવ્યો. એકદા સહદ્રીજો દુઃખીનઃ ગૃહે તક્ત્યા વનમ ગતઃ મધ્યાહને દૂષિતો જાતઃ તડાંગ સમૂહ પીવાના. એક તળાવના કિનારે આત્મહત્યા કરવા માટે આત્મદેવ આવ્યા. આ સમયે એક સંત છે આ બ્રાહ્મણની પાસે આવ્યા કે હે બ્રાહ્મણ, અત્યારે તે શું કરી રહ્યો છો? બ્રાહ્મણ કે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. સંત કે અનેક નરક ભોગવવા પડશે જો આત્મહત્યા કરીશ તો. આત્મહત્યા મોટું પાપ છે. ગરુડ પુરાણની અંદર લખ્યું છે કે ઈશ્વર તરફથી તમને 60 વર્ષની જિંદગી મળી હોય અને કદાચ એ જીવ છે 40 વર્ષે આત્મહત્યા કરે તો 20 વર્ષ સુધી પ્રેતાત્મા તરીકે ભટકવું પડે. આ જીવ આપણે પછી વાતો કરતો કે પેલા કંઈક થતું, હવે નથી થતું, પણ હોય થાય જ. બ્રહ્માજીની સૃષ્ટિની અંદર આ બધું કીધેલું છે. ભૂત પ્રેત પિચાચ ડાકીની સાકીની આવા આત્મા હોય રખડતા હોય. અને ભાગવત તો એનું પ્રમાણ પૂરે છે. આની અંદર જ આવશે કે પ્રેતાત્મા આ ધૂંધુલી છે ને એનો દીકરો ધૂંધુકારીની પ્રેતાત્મા મોટો થાય. સૃષ્ટિની અંદર બધું છે. બ્રાહ્મણ આત્મહત્યા કરી તો અનેક નરકો ભોગવવા જો હે. આત્મહત્યાનો વિચાર છે તું મૂકી દે. આત્મદેવ કહેવા લાગ્યો કે આત્મહત્યા ન કરું તો હું શું કરું? હે મહાત્મા, પાલ્યતા સા મયાધેનું વંધ્યા
સર્વદા ભવે. મારા ઘેરે હું ગાયને પાડું છું તો ગાય કોઈ દિવસ વાછડાને જન્મ આપતી નથી, એ વાંજણી રહે છે. વૃક્ષ સૌ અપી વંદ્ય યત્વ માશ્રયે. હું મારા હાથથી વૃક્ષ વાવું તો એ વૃક્ષમાં કોઈ દિવસ ફળ લાગતું નથી. મારા હાથથી નાખેલા પક્ષીઓને દાણા છે, આ પક્ષીઓ ચણતા નથી, કારણ કે હું પુત્ર વિહોણો, હું વાંદ્યો છું ઈ માટે. પ્રાણાન સત્કર્મ તું મિતાગત. આનાથી હું કંટાળી અને આત્મહત્યા કરવા માટે આવ્યો છું. હે મહાત્મા, આ પ્રજા વિનાના ઘરને ધિકાર છે અને પ્રજા વિનાના એ મા બાપને ધિકાર છે. પુત્ર વગર મારે જીવવું નથી. મને આત્મહત્યા કરવા તમે આપો, મને કરવા દો આત્મહત્યા. બ્રાહ્મણ આમ કીધું ત્યારે સંન્યાસે હસતા હસતા કીધું કે પોતાના પુત્રમ દેહી બલાદભે. તું તો ભાગ્યશાળી છો કે તારે પુત્ર નથી. પુત્ર વાળા આમ ક્યાં પણ કઈ સુખી છે. સંન્યાસીએ કીધું કે પુત્ર નથી, હારું છે તે જે પણ કાંઈ મહેનત મજૂરી કરીને ભેગું કર્યું એ તારે પોતાને જ વાપરવાનું. એટલે સત્કર્મે વાપરી અને તારા પોતાનું તર્પણ તું કર. પુત્રની લાલચ છોડી દે. તારા નસીબમાં દીકરો નથી નથી ને નથી. આમ આ સંન્યાસીએ કીધું. સંન્યાસીએ કીધું કે 60,000 પુત્રો સગરને હતા. આ પુત્રો તકી આ સગર છે ને દુખી થવાનો વારો આવ્યો હતો અને કપિલ મુનિના શ્રાપ એને મળ્યો હતો. રાજા અંગનો વિચાર કર. રાજા અંગ છતે પુત્રે દુખી થયો હતો, માટે પુત્રનો વિચાર તું બંધ કર અને સત્કર્મ કરી અને તારો ઉદ્ધાર તું કર. બ્રાહ્મણ કે પુત્ર વિના મને પૂ નામના નર્કમાંથી કોણ ઉગારશે? મારું પાણી ઢોર કોણ કરશે? મારા પિંડદાન કોણ કરશે? મારું તર્પણ કોણ કરશે? અને જો આ કાંઈ નહીં કર્યું હોય તો હું નક્કી અવગતિ નર્કમાં જાય. આમ કીધું. સંત કેવા લાગ્યા કે તારું તર્પણ તારે પોતાએ જ કરવાનું છે અને આપણું તર્પણ આપણે જ કરાવવું છે. ગુરુપુરમાં લખ્યું છે કે સત્કર્મી જે જીવ હોય ને એની પાછળ એના પુત્રાદિકોએ શ્રાદ્ધ કર્મને પિંડદાન કરે ને તો જ એને અર્પણ થાય. બાકી પાપી દુરાચારી આવો હોય માણસ, એની પાછળ એના દીકરા કદાચ હાથ શ્રાદ્ધ કરે ને તો એના જીવને મોક્ષ થાય જ નહીં. સત્કર્મ કેળવવા પડે. પેલા આપણામાં પાત્રતા જોઈએ, આપણે એવી ભૂમિકામાં હોવો જોઈએ. લેમ્પ સાચો હોય તો જ આ હોલ્ડરમાં નાખીએ તો થાય. એટલે તો બ્રાહ્મણો એને પાવર આપે પાણીનો, તોય લેમ્પ થાય. પણ લેમ્પ ખોટો હોય તો ગમે શ્રાદ્ધ કરો તો થાય જ નહીં. વિદ્યુત ન દો તો લેમ્પ ક્યાંથી થાય? એટલે દીકરાનો મોહ મૂકી દે. તારું તર્પણ પોતે આપણું પિંડ છે એ ભગવાનને અર્પણ કરીને અહીંથી જવાનું છે હસતા મુખે. સાચું તર્પણ ઈ છે. હે બ્રાહ્મણ, સંતાનનો મોહ મૂકી દે. મુચ્યતા જ્ઞાનમ પ્રજારૂપણ બલિષ્ઠા કરણો ગતિ. સંતાનનો મોહ છોડ. આ કર્મની ગતિ ન્યારી છે, ગહન છે. વિવેકથી તું વિવેકનો આશરો લઈ અને સંતાનની વાસના છોડી દે. બ્રાહ્મણ કે નહીં, તમે સંત છો. પુત્રમ દેહી બલાર્દભી. તમે મને કાં તો પુત્ર આપો, નહીતર તમારી સામે હું આ પ્રાણ મારો ત્યાગી અને મરી જાઉં. સંન્યાસી હસવા લાગ્યા કે આમ તો જો આ સંસારિક વાસનાઓ, જેને પુત્ર છે ઈ રડે અને જેને નથી ઈ રડે. સંત કે તારા ભાગ્યની રેખા મેં વાંચી લીધી છે. બ્રાહ્મણ સાંભળ,
એક જન્મે તો શું પણ 7 જન્મે જા તારા નસીબમાં પુત્ર નથી નથી ને નથી. આત્મદેવ કે કાં તો મને મરવાની રજા આપો, નકર પુત્ર. આમ જ્યારે ખૂબ કાકલુદી કરી ત્યારે સંતને દયા આવી અને એક ફળ છે આ બ્રાહ્મણના હાથમાં આપ્યું કે લે આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે. બધા નીતિ નિયમ છે એ બતાવ્યા. શૃણુ વિપ્રામયા તૈજ્ય પ્રારંભંતુ વિલોકિનમ સપ્ત જન્માવધિ તવ પુત્રો નેવ તનૈવ સહ ઇતિ ભક્ષમ પત્ન્યા ત્વમ તત પુત્ર ભવિષ્યતિ. આ ફળ તારી પત્નીને તું ખવડાવી દેજે. આનાથી એને તારી પત્નીને એક લાયક પુત્રનો જન્મ થાય. 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, એક ટક ભોજન કરવાનું, આવી બધી કરી બતાવી કે આ પ્રમાણે બધી કરી રાખવાની, બધા નિયમનું પાલન કરવાનું. આટલું કઈ સંત ચાલ્યા ગયા. આત્મદેવ આ બાજુ પોતાની ઘરે આવ્યા. પોતાની ઘરે આવ્યા અને ફળ છે એ પોતાની પત્ની ધુંધુલીને હાથમાં આપ્યું અને કીધું કે સંતની પ્રસાદી છે, આ તું ખાઈ જા, આનાથી આપણે ત્યાં લાયક પુત્ર થશે. પણ બ્રાહ્મણે સંતે કીધું એ પ્રમાણે કર્યું નહીં. મોટે ભાગે આપણે એમ જ કરીએ છીએ. સંતે શું કીધું તું કે આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે. પણ સંતે આ બ્રાહ્મણે પત્નીને હાથમાં આપ્યું કે અલે તું ખાઈ લેજે. એટલે ધુંધુલીએ તર્ક વિતર્ક કરવા માંડી. તર્ક વિતર્ક કેવા? કારણ કે કંજૂસ હતી, કરકસી હતી, કજિયાખોર હતી. એના વિચાર એવા હોય ને, આચાર એવા વિચાર ને વિચાર એવું વર્તન, વર્તન એવી વાણી અને વાણી એવો વ્યવહાર. ફળ હાથમાં આવ્યું એટલે બુદ્ધિ માંડી તર્ક વિતર્ક કરવા કે આ હા 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 આ મારા પતિએ ફળ આપ્યું અને કે કોક સંતે આપ્યું અને આ તપસ્વી બહુ છે, આ ફળ સાચું જઈશું. કદાચ આ હું ફળ ખાવ એનાથી મારા પેટમાં બાળક રહે તો બાળકની વેદના તો બહુ મોટી હોય અને પ્રસૃતિની વેદના મારાથી સહન ન થાય. ભાગવતમાં લખ્યું છે કે મારું કેવું કોમળ શરીર આ પ્રસૃતિ વેળાએ ક્યાંક મારું છે એ મૃત્યુ થાય તો હું આ સહન નહીં કરી શકું. વળી પાછો વિચાર કર્યો કે કદાચ ગામમાં ચોર આવે, આખું ગામ ભાગી જાય, મારા પેટમાં બાળક હોય, હું ભાગી ન શકું અને મને પકડી લે તો. આવો વિચાર કર્યો. બીજો વિચાર કર્યો કે પેટમાં બાળક હોય ત્યારે જેવું તેવું ખવાય નહીં. ધૂંધલી કે મારે તો રાત પડે તો પાણી પૂરી જોઈએ. આવું પછી ખવાય? નો ખવાય. આ ધૂંધળીનો વિચાર છે. આપણી હાહુમાં હોય ને, આપણે હાહુ વહુ બિચારી નાની હોય એટલે સમજાવે કે દીકરી જેવું તેવું ખાતી નહીં. અને વાતે સાચી છે. દીકરો છે 5 મહિના ગર્ભની અંદર થઈ જાય પછી જેવું તેવું કાંઈ પણ ખવડાવે, જે પણ તમે ખાઓ એ દીકરા પર અસર કરે. જેવું પણ તમે જુઓ એવું નાના ઉદર આ શિશુ પર અસર કરે. જેવા વિચાર કરો એવા જ વિચાર ઉદરમાં રહેલ બાળક ઉપર પડે પડે ને પડે. એટલે તો આપણી માવડીઓ કહેતી હોય કે દીકરી તીખું ખારું બધું ખાવા. કારણ કે એક ઓરની કોથરી હોય એમાં 5 મહિનાનું માસૂમ બાળક કે જોરથી આંગળી કરો તો એને ત્વચામાં આંગળી ખૂટી એવું હાવ માસૂમ બાળક. હવે ઓરની અંદર ઈ માં છે, ગર્ભની અંદર ઈ બાળકનું
મૂત્ર પેશાબ જે તે ખાધું એ તીખું ખારું ખાટું એ બાળક અંદર હોય અને જેવું તેવું ખાવ તો એની જીવાયતું એને સ્પર્શ કરે એનાથી બાળકને વેદના થાય. એટલા માટે આપણે હાહુમાં ના પાડતી હોય કે દીકરી જેવું તેવું ખવાય નહીં અને જેવું તેવું વિચારાય પણ નહીં. કારણ કે ગર્ભના સંસ્કાર છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કાર છે. એનામાં સંસ્કાર આવે. આ ધૂંધલી એવો બધો વિચાર કરવા લાગ્યો કે શ્રેષ્ઠ તો એ છે કે આ મારે કઈ ખાવું છે નહીં. ઈ ફળ લઈ પોતાની પાડોશણ પાસે ગઈ કે તારા ભાઈ આ ફળ લેવા તમારા ગોરદા આ ખાવ કે નો ખાવ. ઓલી કે ખાઈ જાને તો હારું તારે દીકરો થાય. અરે કે મને દુખી કરે એવો મારે દીકરો નથી જોતો. ઓલી કે કાઈ નહીં. આમ જ્યાં વિચાર હાલે ત્યાં પોતાની સગી બેન એના ઘેરે આવી હાથમાં ફળ જોઈને કેવા લાગી કે બેન આ શું છે? તો કે આ જોને ઉપાધિ છે. ઉપાધિ. ખરાબ કર્મ કરવા વાળાને સત્કર્મ રૂપી ફળ હોય એ ઉપાધિ જ લાગે. વિચાર જેના નબળા હોય ને એને બધું નબળું જ દેખાય અને જેના શ્રેષ્ઠ વિચાર હોય ને શ્રેષ્ઠ જ દેખાય. આ સંસારનો નિયમ છે. આવું ભગીરથ આ કાર્યો કર્યું આપણે તો એમાં 5 તો દુર્યોધન નીકળે છે બધા ભેગા કરે. હે અવરું દેખાય. આ સંસારનો નિયમ છે કે તારા બનેવીની ઉપાધિ હાથમાં. તો કે શું છે? તો કે આ ફળ છે એ દઈ ગયા કે આ તું છે આ ખાઈ જાજે આનાથી યોગ્ય સંતાન થશે તારે. તો બેન સારું ખાઈ જાય. તો કે નથી મારે એવા સંતાન જોતા મને દુખી કરે એવા. મારે આ ફળો ખાવું નથી. મારા મન તો આ વાંજણી નારી છે ઈ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કઈ ઉપાધિ તો નહીં. છોકરાને મોટા કરવા અને બારોતિયા ધોવા ને એના કરતા હે આનંદથી કરીએ. તો કે નો ખા. તો કે આ ફળોનું મારે કરવું શું? તો કે એક કામ કર. શું? તો કે બેન મારે ત્યાં સંતાન જાજા છે પણ ખાવાનું કાંઈ નથી. તારે ત્યાં ખાવાનું ઘણું છે તો એ કોઈ સંતાન નથી. મારે એક ક્રિકેટ ટીમ આખી છે પણ ખાવાનું નથી. એક કામ કર બેન હમણાં મને પાછા હારા દિવસો છે. એક કામ કર તું આ ફળ છે એ તું ફેંકી દે ગાયને દઈ દે. અને આમે મારા બનેવી 1 વર્ષ સુધી મહાયજ્ઞમાં જાતા હોય એને શું ખબર કઈ ઘરમાં શું થવાનું છે. બેન એક કામ કર મારે ત્યાં સંતાન થશે એ સંતાન હું તને આપી જઈશ અને તારે તારા પતિ આગળ ઢોંગ કરવાના 9 મહિના સુધી કે મને સારા દિવસો છે સારા દિવસો છે. આમ કુબુદ્ધિ છે આ પોતાની બેન છે આ ધૂંધલી એની વાતમાં આવી ગઈ અને કબૂલ કર્યું કે તારા બનેવીને થોડાક પૈસા દઈ દઈ ને એટલે ઈ તો રાજી રાજીના રેડ થઈ જાય. બેન મારે ત્યાં સંતાન આવશે હું તને આપી જાય અને બદલામાં તું જાહેર કરજે. તારું કામ થાય ને મારું કામ થાય. લાઈ બેન 10,000 પડ્યા હોય તો લઈ કે હુથીના 10,000 ન્યાન્યા લઈ લીધા અને ભોળો બ્રાહ્મણ છે આ બે બુદ્ધિ આ ધૂંધુલી એની વાતમાં છેતરાણો અને ધૂંધુલી એનું કામ પતાવ્યું. જાહેર કર્યું કે મારે સારા દિવસો છે. ઓલું ફળ હતું એ ગાયની ગમાણમાં નાખી દીધું. ગાય છે એ ફળ ખાઈ ગઈ અને બ્રાહ્મણ છે રાજી રાજીનો રેડ થયો કે સારા દિવસો. મોટા મોટા યજ્ઞ કરવા લાગ્યા. આમ સમય વ્યતીત થતો ગયો અને 9 મહિના પૂરા થયા. ધૂંધલી બેન ની ત્યાં દીકરો જ આવ્યો અને છાનો મુનો આવી અને આ ધૂંધુલીની ત્યાં ઈ દીકરો છે મૂકી આવી. આ બાજુ ધૂંધુલીએ હવારમાં જાહેરાત કર્યું કે મારે દીકરો આવ્યો દીકરો આવ્યો દીકરો આવ્યો. બ્રાહ્મણને સમાચાર આપવા માટે મોકલા કે
તમારી તપસ્યા પડી, તમારી ત્યાં દીકરો આવ્યો અને ભોળો આત્મદેવ દેવ બ્રાહ્મણ છે રાજી રાજીના રેડ થઈ ગયો. એમ કે ખૂબ દાન દીધું, તપ કર્યા, ભક્તિ કરી, આમ ધીરે ધીરે મોટો થતો ગયો અને એનું નામ છે ધુંધુલીએ એના ઉપર ધુંધુકારી રાખ્યું. આ બાજુ 3 મહિનાનો ધુંધુકારી થયો. જે ગાયને ફળ આપ્યું હતું ને એ ગાયે પણ એક પુરુષ આકાર એક દીકરાને જન્મ આપ્યો કે જેના કાન છે એ ગાયું જેવા હતા, હે, અને એનું નામ છે એ ગોકર્ણજી રાખ્યું. બ્રાહ્મણના ભાગ્યની બધા પ્રશંસા કરવા લાગ્યા કે ભગવાને બબે છે એ દીકરાઓ આપ્યા. ક્રિયતા કાલે ન તો જાતો તરણો તનયા ઉભો ગોકર્ણ પંડિત જ્ઞાની ધંધુકારી મહાખલા. એમ કે બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. આ ગોકર્ણજી છે એ મોટા જ્ઞાની થયા અને ધંધુકારી અતિ ખલા, ભયંકર પાપી થયો. ન ખાવાનો ધંધુકારી ખાતો, નો પીવાનું પીતો, ચોરીઓ કરતો, ડકેતી કરતો. સબ હસ્તે ન ભોજનમ, એટલે કે મળદા પાસે બેહીન તો જમતો. શાસ્ત્રાર્થ રીતે દ્રષ્ટિ કરી તો મળદા પાસે જમતો. એટલે કે જે વ્યક્તિ છે એના જીવનની અંદર કોઈથી સત્કર્મ કરી હવારમાં અને એ જો હાથ મોઢામાં કોડીઓ મૂકીને અન્નનો તો એ સબ હસ્ત બરાબર છે. ભોજન મળદાને અડીને કર્યા છે. હવારમાં સત્કર્મ તો ઉઠીને કરવું જોઈએ. છેવટ ભલે દીવાબત્તી કરો. એમ કે નાના નાના છોકરાઓને પકડી અને રમત રમતમાં આ ધંધુકારી છે એ કુવામાં નાખી દેતો. વૃદ્ધ પુરુષો હોય એની મસ્તી કરતો, એની લાકડી લઈને પછાડી દેતો. આવો ભયંકર ક્રૂર આ નીપજો. કારણ કે કોનું સંતાન હતું? ધંધુલીને બેનનું. વડ હોય એવા ટેટા થાય. સંતની પ્રસાદી હતી ગોકર્ણજી. એ ભણી ગણી પાઠશાળા કરી અને મહાજ્ઞાની બન્યા અને ધંધુકારી અતિ ખલ. એમ કે દુનિયાના એવા એક પણ અવગુણ નહોતો કે જે ધંધુકારીમાં ન હોય. બધા અવગુણો હતા. જુગારી હતો, વ્યભિચારી હતો, ચોરી કરતો હતો. એમ કહેવાય કે એમ કરતો કરતો ઘરમાં જે પણ કાંઈ સંપત્તિ પિતાની ઉપાર્જિત દ્રવ્ય હતું એ બધું ધીરે 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 આ ધંધુકારી છે એ જુગારમાં, વ્યભિચારમાં, વ્યસનમાં એને બધું પૂરું કરી નાખ્યું. અંતે ઘરમાં વાસણ રહ્યા. એક દિવસ એને ઘરમાંથી વાસણ ઉતાર્યા. માં ધુંધુલીએ કીધું કે મહેમાન કોક આવે એને જમવા માટે આ થોડા જ વાસણો છે. હવે દીકરા વાસણો તો રેવા દે. અને એ જ સમયે આ ધંધુકારી છે એને પોતાના માવતરને, આત્મદેવ બ્રાહ્મણને અને આ ધુંધુલીને પાટે પાટે એટલે કે પગે પગે પ્રહાર કરી કરીને માર્યા. આમ પુત્રના જ્યારે પગનું પાટું ખાધું ને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને ઓલા સંતની વાત યાદ આવી. હે સંસાર ખલ દોસ્તાર, હે અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આમ કરતા કરતા ખૂબ દુઃખી થયા. એ સમયે ગોકર્ણજી મહારાજ છે એ વિદ્યાભ્યાસ કરીને પોતાની ઘેરે આવ્યા. ખબર પડી કે મારો
ભાઈ છે મહાકપટી વ્યભિચારી, હે બધું વેડફી નાખ્યું વ્યભિચારમાં, વ્યસનમાં. પોતાના પિતાને સમજાવે કે પિતાજી, આજ આ સંસાર છે અસાર સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસારમાં દુઃખ જ છે, સુખ કે છે જ નહીં. સુખ તો આપણે ગોતવાનું છે. સુખ અને શાંતિ છે એ ભગવાને છે આ શાંતિ એના પગ હેઠે દબાવી દીધી હતી. આપણે આગળ વાત કરી કે ભગવાને બધું આપણે આપી દીધું, બધું. એવડી શક્તિ આપી કે પામર મનુષ્ય છે અહીંથી ચંદ્રમા ઉપર પણ જઈ શકે. ચંદ્રમા ઉપર, પાતાળમાં ગયો, દક્ષિણ ધ્રુવમાં ચંદ્રને ન્યા યાન મોકલ્યું. કેવડી શક્તિ ઈશ્વર, ખૂબ દયાળુ છે ઈશ્વર. પણ આપણે શક્તિનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. વિજ્ઞાન ખૂબ વધ્યું, શક્તિ ખૂબ વધી, પણ ઈની શક્તિનો આપણે મિસાઇલો બનાવીએ, હે, અને બીજાને મારીએ, પણ આપણી પર છે એ. આમ ગોકર્ણજીએ કીધું કે એ અસાર સંસાર, આ સંસાર દુઃખ રૂપી છે, અને અહીંયા મૃત્યુ, આ બે વસ્તુ નક્કી છે. આ મૃત્યુલોક ની ઉપર જન્મ લીધો એટલે મૃત્યુ અનિવાર્ય છે, એટલે જ આને મૃત્યુલોક કીધો. આજ નહીં તો કાલ ઈ આવવાનું છે. ફેર કેટલો ખબર છે? કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર થયા. नहीं कायम कोई मुकाम यहाँ, चीरकाल से यही रिवाज रहा. આ જીવનનું કોઈ અંતિમ સત્ય હોય તો એક જ છે કે અંતે મૃત્યુ છે, નક્કી છે. તો માણસ છે કેમ પાછો વળતો નહીં હોય? કંઈક આપણે વિચાર આવે ને. દુઃખ રૂપી મોહ છે. હે પિતા, આ સંસાર છે અંધારા કુવા જેવો છે. એમાં પડીને મરવા કરતા ભગવાનનું સ્મરણ કરો. હવે તમારી પોણી ગઈને પાજ રહી. વિચાર કરો જરી, હજી તમને કઈ મોહ જાતો નથી સંસારનો. સુત કસ્ય ધન કસ્ય સ્નેહ વાજ્વલે નિશા. સુત કસ્ય ધન કસ્ય, કોનું ધન, કોના દીકરા, કોની માં. સુત કસ્ય ધન કસ્ય સ્નેહ વાજ્વલે તે નિશમ. આ મંત્રને જો આપણે ગુજરાતીમાં હાવ ખેલો કરીને સમજવું હોય તો, એ કોના છોરું ને કોના, એ કોના વાછડું રે કોના, એ માને રે બા. અંત કાઢે જાવું જીવને એકલો. हरि नो रस कीजिए.
એ મરણનો તેરો રાણે કયક રાજીયા એ મેલી હાયા ગરબાર મેલી એ મેલી હાયા ગરબાર ભાવેજી હરી રસ પીયો ભાવેજી રામ રસ પીયો દેહ અસ્થિ માસ રુધિર અભિમતિ તદ્વ્યથમ. હે પિતાજી, આ શરીર તો હાડ અને માંસનું ભરેલું પૂતળું છે, એમાં એટલી તમારે મોહસાનો છે. એક દિવસ તો રાખ થવાનું છે. જાતા સુતા દિશો સદા વત વિસુજતે. મમતાના બંધનને છેદી નાખો, પ્રભુનું શરણ લ્યો. મારી લો વિણેરુડા ફૂલડા રે કડીઓ કરે રે વિચાર. કાયા તો કાચની પૂતળી જેવી છે. કાયા કાચની પૂતળી ઈ તો ઠમકે તૂટી જાય, પણ એને મઢીએ જો રામના નામથી તો કોઈથી કટકા ન થાય. માટે વૈરાગ રસિક બનો અને ભગવાનનું ભજન કરો. હવે પિતાજી મૂકી દ્યો, તમારી ઉંમર તો જોડ. અને એ જ ક્ષણે આત્મદેવ બ્રાહ્મણ છે એ ઘરનો ત્યાગ કરી સ્કંદનો પાઠ કરી અને અંતે કૃષ્ણમાં લીન થયા. આ બાજુ ધંધુકારી છે. એકવાર એની માને કહેવા લાગ્યો કે લાવ ઓલા વાસણ, કારણ કે પૈસા જોઈએ ને, પૈસા માણસમાં સંસ્કાર ન હોય ને એટલે અનેક અનર્થો સર્જે. અનેક વ્યસન અને વ્યભિચારમાં બધું વેડફી નાખ્યું. પિતાનું ધન દોલત માલ મિલકત, એમ કે ખાલી જમવા પૂરતા વાસણો રહ્યા. અને ત્યારે એ વાસણો આંચકા ને ત્યારે આ ધૂંધુલીએ કીધું કે બેટા આ જમવા ના તો એક રહેવા દે. એમ કે પગની લાત મારી અને માને છે ભોય હારે સુવડાવી દીધી. અત્યારે તો જાઉં છું, પણ સાંજે આવી જો નહીં દે તો તને આઈને હું મૃત્યુની સજા દઈ. આગળ આવશે મને મારે. પગી માએ છે જેવા સંસ્કાર આપ્યા એવા ફળ ભોગવા. આગળ આવશે મને માસે. આ વિચાર કરી અને જ્યાં ધંધુકારી આવતો તો પાછલા બારેથી જઈ અને કૂવામાં પડી અને માં ધૂંધુ આ છે ધૂંધલી પણ મરી ગઈ. એકલો બન્યો ધંધુકારી, સ્વતંત્ર બન્યો.
લાગ્યો, કોઈ રોકવાળું નહીં. સ્વતંત્ર બહેનો ગોકર્ણજી છે પાછા તીર્થયાત્રામાં નીકળી ગયા, એકલો બહેનો અને અયોગ્ય વ્યક્તિને આપેલી સ્વતંત્રતા છે ને એ સ્વચ્છંદતામાં ભળી જાય. બધું પૂરું કરી દીધું. એમ કે પાંચ વેશ્યાઓ રાખવા માંડ્યો. એનું પોષણ કરવા માટે ચોરી કરવા લાગ્યો. એક દિવસ આ 5 વેશ્યાઓ એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધી ઇન્દ્રિયો, આને આપણા શાસ્ત્રે વેશ્યા કીધું છે કે જે એને દ્યો એટલે માયગાજ કરે, માયગાજ કરે, માયગાજ કરે. ઘરમાં બધું પતી ગયું, ખલાસ થયો એટલે ચોરી કરવા લાગ્યો. એક દિવસે આ ગણિકાઓએ કીધું કે અમારે સોનાના કડલા ને ચૂડલા ને આવું પહેરવું છે. એમ કે રાજાના દરબારમાં ચોરી કરી. આ ધંધુકારી ચોરી કરી, ખૂબ આ ગણિકાઓને આપ્યું. ગણિકા વિચાર કર્યું કે આને ચોરી કરીને આપને ઘણું બધું આપ્યું. બંધ કરી દે ભાઈ.